વેસ્ટ ઇન્ડિયા અર્બન કોઓપરેટિવ બેંક્સ સમિટ 2026માં અહીંયા ઉપસ્થિત ગુજરાતની ઘણી ખરી સહકારી બેંકો કે જે કંઈક શીખવા માંગે છે અથવા તો જેમને કંઈક પ્રાપ્ત કરવું છે એવી બેંકો અહીંયા જ્યારે ઉપસ્થિત થઈ છે ત્યારે આ બેંકોના તમામ ચેરમેનશ્રી, બોર્ડ ઓફ ડાયરેક્ટરના સભ્યશ્રીઓ અને બોર્ડના પણ સભ્યશ્રીઓ અહીંયા હાજર છે. ઉપરાંત અહીંયા પધારેલા મારા સાથી સીઈઓ મિત્રો અને તમામ બેંક કર્મચારીઓ, આજે જ્યારે આપણા સુરતની અંદર અને ખાસ કરીને આ ગુજરાતની અંદર આ અર્બન કોઓપરેટિવ બેંકોને એક પ્લેટફોર્મ જેમણે પૂરું પાડ્યું છે એવા ગૌતમ અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ખૂબ એ લોકોના મેલ આવતા હોય છે, ખૂબ આપણને અહીંયા ભેગા કરવાની એ લોકો કોશિશ કરતા હોય છે અને એનો આશય માત્ર આર્થિક ઉપાર્જન કે કંઈક આમાંથી મેળવી લેવાનો કે કમાવા માટેનો કદાચ બહુ ઓછા અંશે હશે, પણ મહત્વનો આશય તો એ લોકોનો એવો છે કે તમામ કોઓપરેટિવ બેંકોને એક પ્લેટફોર્મ પર લાવીએ, તમામ કોઓપરેટિવ બેંકોને કંઈક ટેકનોલોજીની અંદર. આજે મારે ત્યાં રિઝર્વ બેંકનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે સાહેબ, રોજના 20 થી 25 એવા મેલ આવતા હોય છે કે આ માહિતી આપો, પેલી માહિતી આપો, બીજી માહિતી આપો, ત્રીજી માહિતી આપો. એટલા ટ્વિસ્ટ કરીને મેલ આપતા હોય છે અને આ બધી જ ઇન્ફોર્મેશન અને આ બધી જ માહિતી અને તમને બી મિત્રો ખ્યાલ હશે કે રિઝર્વ બેંક ઘણી બધી એવી પણ માહિતીઓ માંગતી હોય છે કે આજના ઈઓડી પહેલા આ માહિતી તમે સબમિશન કરી દેજો. આ બધી ઇન્ફોર્મેશન અને આ બધી માહિતી જ્યારે તમારે આપવાની થતી હોય ત્યારે માત્ર ને માત્ર એના માટે તમારે ટેકનોલોજીનો જ સહારો લેવો પડે અને ડિજિટલ ટેકનોલોજીનો જો તમે સહારો નહીં લો તો હવે અસ્તિત્વ. પણ એ સિવાયની ઘણી બધી સંસ્થાઓ, એફઆઈયુ હોય, ઇન્કમટેક્સ હોય, જીએસટી હોય, કેટલી બધી સંસ્થાઓ તરફથી ઘણી બધી ઇન્ફોર્મેશન અને માહિતીઓ જ્યારે માંગવામાં આવી રહી છે. આ તમામ ઇન્ફોર્મેશન અને માહિતીઓ મેળવવા માટે આપણે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને એના માટે ગૌતમ અને રીચા અને એમની ટીમે અહીંયા ઘણા બધા એટલા બધા વેન્ડરોને પણ બોલાવ્યા છે. એ વેન્ડરો આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ વેન્ડરો છે એ હમણાં ગૌતમે વાત કરી કે ભાઈ એનયુસી એફડીસીના હોદ્દેદારે એમને કીધું કે વેન્ડર લોકો લૂંટે છે. વેન્ડરોમાં પણ એટલી બધી કલાકાર હરીફાઈઓ ચાલી રહી છે. તમે એમને બોલાવો, એમની સાથે મીટિંગ કરો, 2-3 સીટિંગ કરો, એમને એમના કોમ્પિટિટર જેટલા હોય એમની સાથે પણ તમે મીટિંગ કરો અને એમને બોલાવી અને ટેકનોલોજી માટે બેંકે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એટલું ઓછું છે. આજે રિઝર્વ બેંક તમને બધાને જ આપણને એવું કહે છે કે ભાઈ તમે જેમ સ્ટેચ્યુટરી રિઝર્વ 25% તમે નફામાંથી જુદું કરો એવી રીતે ટેકનોલોજી ફંડ પણ તમે દર વર્ષે ક્રિએટ કરો અને આ ટેકનોલોજી ફંડનો ઉપયોગ એ આપણી સામે જે પડકારો છે, આપણી સામેના પડકારો એ આપણે પ્રાઇવેટ સેક્ટર બેંકોને મૂકીએ છીએ, આપણે નેશનલાઇઝ બેંકોને મૂકીએ છીએ, સ્મોલ ફાઇનાન્સ બેંકોને મૂકીએ છીએ. એવું નથી, આપણા અંદરના મિત્રોની પણ હરીફાઈ છે, આપણી પણ કોમ્પિટિશન છે. આજે કોઈ એક બેંકે એફડીના રેટ વધાર્યા કે ભાઈ આજે હું 7.51% આપું એટલે કાલે મારી બાજુની પાડોશી બેંક એમ કે ચાલો આપણે 7.55% રાખો, 7.61% રાખો. આવી ગળાકાપ હરીફાઈની અંદર જો આપણે ટકવું હશે તો એનો એકમાત્ર ઉપાય છે ટેકનોલોજી છે. પણ ટેકનોલોજીને અપનાવતા સાથે સાથે સાયબર સિક્યોરિટી પણ એટલી જ જરૂરી અને મહત્વની છે. સાયબર સિક્યોરિટીની અંદર જ્યારે આપણે અત્યારે ઘણી બધી બેંકો, હમણાં આપણી ગુજરાતની એક ડીસીસીબી સાયબર ફ્રોડ હોય બની, તો સાયબર ફ્રોડ જ્યાં આપણા વિચારો પૂરા થતા ન થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું છે. તો આજે અહીંયા ઘણા બધા એવા સાયબર સિક્યુરિટીને રિલેટેડ પણ સ્ટોલ્સ છે. તો ગૌતમે જેમ વાત કરી તેમ તમામ અહીંયા જેટલા પણ ઉપસ્થિત મિત્રો છે એને પણ મારી હાર્દિકપૂર્વક વિનંતી છે કે આપણા બેંકને સાથ લેજો, એ સ્ટોલ્સ વાળાના સંપર્કમાં રહેજો. અને વખત કેવું હોય છે કે આપણને એમ થાય કે ભાઈ આ સેમિનારમાં આપણને બહુ જબરજસ્તીથી આ લોકો બોલાવે છે કે એમની પાછળનો એમનો ઇન્ટેન્શન પણ આપણે અહીંયાથી આજે લઈને જવાની છે. ત્યારે ફરી વખત ક્રિશ મીડિયા અને એમની તમામ ટીમનો
હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સુરત ગુજરાતની અંદર એને આજે આ રિજનલ કોન્ફરન્સ રાખી છે. ઘણી વખત ઇન્ડિયા લેવલની કોન્ફરન્સો હોય તો આપણે બહાર જવું પડતું હોય છે, પૂના જવું પડતું હોય, દિલ્હી જવું પડતું હોય, લખનઉ જવું પડતું હોય, બહાર બીજે જવું પડતું હોય. ત્યારે આપણને આજે આ ઘર આંગણે મોકો મળ્યો છે, અને આવા જ્યારે ઘર આંગણે મોકા મળતા હોય છે ત્યારે ખાસ કરીને ભવિષ્યમાં આ લોકો આવા કોઈ કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરે ત્યારે સૌથી વધારેમાં વધારે આપણે એમાં પાર્ટિસિપેટ થઈએ એવી અભ્યર્થના સાથે ફરી વખત આ લોકોને અભિનંદન પાઠવતા હર્ષને લાગણી અનુભવું છું. તેમજ અહીંયા બેસેલા બહારગામથી જેટલા પણ મિત્રો આવ્યા છે એ બધા મિત્રોને હું મારી વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ કુકડિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમના વતી હું તમામને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે અમે ગુજરાતની અંદર સૌથી લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી સાથેનું એક સરસ ભવન બનાવ્યું છે, ખૂબ સરસ ડેટા સેન્ટર પણ બનાવ્યું છે. અમારી ઈડીપી ટીમ પરેશભાઈ કેલાવાલા, કલ્પેશભાઈ રીબડિયા કે અહીંયા કેતનભાઈ અમારા ઈડીટી ટીમના પણ 3 માણસો છે, એમનો પણ કોન્ટેક્ટ કરજો. અને ફ્યુચરની અંદર તમારે કોઈ પણ પ્રકારે વરાછા કોઓપરેટિવ બેંકની સહાય જરૂર હોય તો ટેકનોલોજીમાં જરૂર હોય કે અન્ય કોઈ પણ રીતે અમારા સ્ટાફની મદદની જરૂર હોય અને જો અમારી બેંકની મુલાકાત લે એવું હું પણ આ તબક્કે આપ સર્વને હાર્દિક આમંત્રણ પાઠવું છું. આભાર. અસ્તુ.